ભગવદ્ ગીતા અધ્યાય 9મો અને એનો શ્લોકમો 12મો એનો ભાગ બીજો. ભગવાને આ શ્લોકમાં ઘણી બધી વસ્તુઓ કીધી. ભગવાને કીધું કે આસુરી સંપત્તિ હોય છે અને આ આસુરી સંપત્તિની વાત કરતાં મને કહ્યું કે આ આસુરી સંપત્તિનું ફળ છે 84 લાખ યોનિઓ. એટલે કે આ 84 લાખ યોનિઓમાં ફરતા રહો અને તમને નરકની ગતિ પ્રાપ્ત થાય. આપણે આગળ કીધું કે આસુરી પ્રકૃતિ મનુષ્ય જે ફળ ઈચ્છે છે તેમને મળતું નથી, પરંતુ અનિષ્ટ ફળ સજા રૂપે તો તેમને મળે છે. તેઓ પાપ કરે છે સુખ પ્રાપ્ત કરવા, પરંતુ સુખ તો મળતું નથી, દુઃખ જરૂર મળે છે. તેઓ ભગવાનની અવજ્ઞા કરે છે, પરિણામે પોતાનું નુકસાન કરે, કારણ કે ભગવાનની અવજ્ઞાથી ભગવાનનું કશું જતું નથી, ભગવાનને કશો ફેર પડતો નથી. એ જ વાત આ શ્લોકમાં ભગવાને આસુરી પ્રકૃતિની સાથે કીધું છે. ભગવાન કહે છે કે વ્યર્થ આશા છે. કારણ કે આશા કેમ વ્યર્થ છે? કારણ કે એ નાશવંત એટલે ક્ષણભંગુર વસ્તુઓની પાછળ પડે છે. વસ્તુઓ નાશવંત છે, એની પાછળ પડો એટલે એને તમને કશું મળે જ નહીં. બીજું આગળ ભગવાન કહે છે કે તેઓ નાશવંત ક્ષણભંગુરની પાછળ દોડે છે એટલે શાશ્વત તત્વને ગુમાવી દે છે. શાશ્વત તત્વ એમને મળતું નથી. પછી ભગવાન આગળ કહે છે કે તેમના કર્મો પણ નિરર્થક હોય છે. કર્મો નિરર્થક એટલે કે નકામા હોય છે, કારણ કે તેઓ ભગવાનને અર્ધે રૂપે કરેલા હોતા નથી. અગ્નિહોમ અને બીજા તેમણે કરેલા કર્મો ફલવિહીન છે, કારણ કે તે ભગવાનને અપમાનિત કરે છે, ભગવાનને શ્રદ્ધા નથી, ભગવાનને માન રાખતા નથી. તેઓ અક્કલ વિના છે, તેમનામાં વિવેક શક્તિ નથી, તેમને શાશ્વત આત્માનો તો ખ્યાલ જ નથી. તે પોતાના જ આત્માને અવમાને છે. તેઓ કરપીણ, ગુના અને ક્રૂર કર્મો કરે છે, બીજાની સંપત્તિ લૂંટે, લોકોના ખૂન કરે છે. તેઓ આસુરી તથા રાક્ષસી સ્વભાવનાઓ છે. આપણે જે 3 ગુણો છે એમાં રાક્ષસો રાજસી ગુણના છે, આસુરો તામસી ગુણના છે. અને અહીં જે પ્રકૃતિ, ત્રીજો શબ્દ વાપર્યો છે, પ્રકૃતિ એટલે સ્વભાવ. તેઓ માત્ર બાહ્ય શરીરને જુએ છે, શરીરમાં રહેલા આત્માનું એમને કોઈ જ્ઞાન નથી હોતું. તેઓ વિસરમાં ઈશ્વર જોતા નથી, તેઓ માત્ર ખાનપાન માટે જુએ છે. ઉદાહરણ તરીકે એક બાળક હોય, બાળપણમાં હોય, એને પૈસાનું મહત્વ બતાવીએ કે પૈસા છે તો બધું મળે ને એને પૈસાથી લાડકોડથી ઉછરો. જેમ મોટો થાય એમ એને પૈસા તમે ઇઝીલી આપો એટલે પૈસા વગર જિંદગી નથી એવું એના મગજમાં ભરાવી દો. પૈસાથી કોઈ પણ વસ્તુ થાય અને પૈસા તો તમારે જોઈએ છે. આ 2 વસ્તુ એના મગજમાં ઘૂસી જાય. જેમ મોટો થાય એમ એ પૈસા માટે તલપાપડ થાય, કારણ કે એને પૈસા વગર કશું જ ફાવે નહીં. પૈસા માટે એ કંઈ પણ કરે, કારણ કે એના માટે તો પૈસો જ મહત્વનો છે, બીજું કશું જ મહત્વનું નથી. એટલે એ પૈસાની ઈચ્છા જ રાખે અને તમામ વસ્તુઓમાં એ પૈસાની શોધ તરફ નિર્દેશ કરે. એટલે કે મારે પૈસો લેવો પડશે અહીંથી કમાઈ, અને મારે કોઈ પણ વસ્તુ જોઈતું હોય મને પૈસાથી મળી જશે. આ જ વસ્તુ એ આપણે કહીએ તો નકામી ઈચ્છાઓ, નકામી ક્રિયાઓ છે. એ પૈસાની ઈચ્છા નકામી છે, એ નકામી ઈચ્છા, અને પૈસાથી કોઈ પણ વસ્તુ મળી જશે એ નકામી ક્રિયાઓ છે. એટલે આ વસ્તુ બાળકને વધુને વધુ ખરાબ વસ્તુ તરફ દોરી જાય છે. એ પૈસા ઇઝીલી આવતી હોય તે જુગાર પણ રમે, પૈસા ના મળે તો ચોરી પણ કરે, દુષ્ક્રિયાઓ કરે. જુગાર એ ભ્રામક ક્રિયા છે, દુષ્ટ ક્રિયાઓમાં ચોરી છે. અને પછી વધુ જો પૈસાની શોર્ટેજ થઈ જાય, પૈસા ના મળે તો એ ખરાબ એટલે કે જે શેતાની ક્રિયાઓ કરે, એટલે કે હત્યા કરે, ચોરી કરે પણ હત્યા પણ કરે, કારણ કે એના માટે પૈસા જ સર્વોપરી છે. આ એની ખોટી અને ભ્રામક ધારણા અને ક્રિયા છે. એ જ વસ્તુ ભગવાન કહે છે. એટલે કે ભગવાનને નહીં માનતા
કારણ કે ઈશ્વરની ઈચ્છા વગર કે કૃપા વિના જે કર્મનું ફળ પર તમે મેળવવા માગો છો એ નથી મળતું. કર્મનું ફળ તમે ભગવાનની ઈચ્છાને આધીન જ મળે છે. એટલે અહીં ભગવાને એના લોકો માટે વ્યર્થ આશાવાળા અને વ્યર્થ કર્મવાળા છે. કર્મ તો આપણે જાણીએ છીએ કે જળ છે, તેઓ પોતે જાતે કંઈ ફળ આપી શકે નહીં. કર્મ અને ફળ વચ્ચેનો સંબંધ જાણનારો સર્વગ્ર ભગવાન તે કર્મ ફળ આપી શકે છે. આત્માનું અસ્તિત્વ નહીં સ્વીકારનાર અને આત્માની વાત નહીં કરનાર, પુસ્તકોમાંથી જેણે જ્ઞાન મેળવ્યું છે એ વ્યર્થ જ્ઞાનવાળો છે, કશું જ ફળ નહીં આપે. ભ્રમની વાતો કહેનારા આધ્યાત્મિક પુસ્તકોના અભ્યાસથી મળેલું જ્ઞાન ફળે છે. ટૂંકમાં ભગવાન અહીં કહે છે કે વ્યક્તિ પ્રાપ્તિ કરવા માટે ઉતાવળ કરે છે, કોઈ પણ વસ્તુમાં ઉતાવળ કરે છે અને એમાં એ વસ્તુમાં એને લોભ અને લક્ષ્ય બે વસ્તુ એને કેન્દ્રિત કરે છે. એને લોભ થાય છે અને એ વસ્તુ પાછળ એ કેન્દ્રિત થાય છે. તમારે આ વસ્તુ તો સમજવી પડે, કારણ કે વસ્તુનો લોભ અને એ લક્ષ્ય એક જ થઈ જાય છે. આ વસ્તુમાં આપણે લોભને કારણે ઘણી વખત વસ્તુ મળી જતાં આપણે અહંકારી પણ બનીએ છીએ. અહંકાર આપણને હાવી થઈ જાય છે, નમ્રતા ભૂલી જઈએ છીએ, અસંસ્કારી બની જઈએ છીએ. એટલે લોભની પકડમાં હોઈએ અને એની ઈચ્છા માટે મક્કમ હોઈએ એટલે ધીરે ધીરે આપણે પોતાની નમ્રતા અહંકારી બનીએ, નમ્રતા ગુમાવીએ અને અસંસ્કારી બનીએ. એટલે તમારે સમજવાની વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કે વસ્તુને પામવા માટે તમારે પ્રયત્નો તો કરવા પડે, કર્મ કરવા પડે, પણ આ કર્મો તમારા ભગવાનને આધીન છે. એટલે આ શ્લોકમાં આપણને મૂળ એ જ વસ્તુ સમજાવે છે કે માણસે વાસ્તવિક અને અવાસ્તવિકતાની વચ્ચેનો ભેદ સમજવાનો છે. આત્મા એ વાસ્તવિક છે, બીજું કંઈ નહીં. આ જાણીએ તો તેઓ બધી મૂર્ખ અને નિરર્થક આશાઓ અને કાર્યો છોડીને વાસ્તવિકતા તરફ આગળ વધવું જોઈએ. અવાસ્તવિકતાને બદલે વાસ્તવિકતા તરફ આવવું જોઈએ. તો તેઓએ આત્માને નિયંત્રણ, ઇન્દ્રિય સંયમ, ભેદભાવ અને નમ્રતા જેવા સારા ગુણ મેળવવા જોઈએ. તેઓ પરમાત્માના સાધન બનવું જોઈએ, તેઓએ પ્રભુના સેવક બનવું જોઈએ અને એના કાયદા પ્રમાણે ચાલવું જોઈએ. ટૂંકમાં આ શ્લોકમાં અને જે ભગવાને વાત કરી છે, જે ભગવાનને નહીં માનતા એના વિશે 11મા અને 12મા શ્લોકમાં ભગવાને વાત કરી છે કે જેઓ ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા, એવા બધા વ્યર્થ આશાવાળા છે, વ્યર્થ કર્મ કરનારા છે અને વ્યર્થ જ્ઞાનવાળા છે. અને આ બધા અક્કલ વગરના એટલે અક્કલહીન છે. એટલે એમની પ્રવૃત્તિઓ કેવી થાય? રાક્ષસીને આસુરી જેવી. આપણે પહેલાં પણ વાત કરી કે બે પ્રકારની પ્રકૃતિઓ મૂંઝવણ છે, દૈવી અને અદૈવી. દૈવી તો આપણે કીધું કે દેવો છે, સારી વસ્તુ છે, સારી પ્રકૃતિ છે, સારી જ્ઞાન છે, સારા કર્મ છે, જેઓ મોહમાં નથી પડતા, જેઓ લાભોમાં નથી પડતા, એનાથી દૂર રહે છે, ભૌતિક પ્રકૃતિઓ જે આકર્ષાતા નથી. જ્યારે બીજી અદૈવી પ્રકૃતિ છે, એમાં ઘણા બધા લોકો આવે છે, દાનવ આવે છે, દૈત્ય આવે છે, રાક્ષસ આવે છે, અસુર આવે છે. દાનવ એ અલૌકિક અને રહસ્યમય શક્તિઓ ધરાવતા દેવી માણસોની જાતિ અથવા કુળ છે. કેટલીક વાર તેમના ખરાબ વર્તનને કારણે અર્ધદેવી અથવા અર્ધદેવી માણસો કહેવામાં આવે છે. દાનવો એ દનુ અને ઋષિ કશ્યપના વંશજો અથવા સંતાનો છે, જે સપ્તર્ષિઓમાંના એક છે.
દાનુ પ્રજાપતિ દક્ષની પુત્રી છે. માત્ર દાનુના કારણે તેઓ દાનવ કહેવામાં આવ્યા. શરૂઆતમાં તેઓ સારા હતા, જેમ કે વેદ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ વર્ણન કરવામાં આવ્યું છે. પાછળથી તેઓ અધોગતિ પામ્યા અને તે દુષ્ટ બની ગયા. વૃત્રાસુર, એકાક્ષા, કાલકેય આ પ્રખ્યાત દાનવો છે. બીજું દૈત્ય. દૈત્ય પણ દેવીજોની જાતિ અથવા કુળ છે. દાનવથી અલગ છે. તેઓ પણ તેમના શાકાભાઈ દાનવની જેમ અલૌકિક અને રહસ્યવાદી શક્તિઓ ધરાવે છે. દૈત્ય એ દિતિ અને ઋષિ કશ્યપના સંતાનો અથવા વંશજો છે. દિતિ પણ દક્ષની પુત્રી છે. તેથી જ તેઓ દાનવના સાયકા ભાઈઓ છે. દિતિના કારણે આ દૈત્ય કહેવાયા હતા. લગભગ તમામ વાર્તાઓમાં તેઓ બંને એક થઈને દેવો સામે લડ્યા એ આપણે સાંભળેલું છે. આપણે જાણીએ છીએ એવા ઘણા પ્રખ્યાત દૈત્યોમાં હિરણ્યકશ્યપ છે, હિરણાક્ષ છે, મહિષાસુર છે, શુંભ નિશુંભ છે, પ્રહલાદ છે, મહાબલી જેવા કેટલાય છે. દૈત્યો પછી રાક્ષસ. એ દૈત્યો અને દાનવોથી અલગ છે. અન્ય સ્વભાવ છે. શબ્દોનો તેનાથી અલગ છે. તેઓ પણ દૈત્ય અને દાનવ જેવા રાક્ષસી સ્વભાવના છે. રાક્ષસ છે દુષ્ટ મનવાળો મનુષ્યનો વર્ગ છે. તેના પર કેટલીક અલૌકિક શક્તિઓ ધરાવે છે. તેઓ તપસ્યા દ્વારા તેમની શક્તિઓનો વિસ્તાર કરી છે અને સામાન્ય રીતે મનુષ્યમાં અરાજકતા ફેરવી શકે છે. ભૂતગણ, પિશાચ અને પિત્ત જેવા નકારાત્મક સ્વભાવના છે. રાવણ એક રાક્ષસ હતો અને એમને રાક્ષસ રાજ કહેવાયા હતા. અસુર અન્ય કરતાં ઘણો વ્યાપક શબ્દ છે અને આ સમયમાં જે પૌરાણિક સાહિત્યથી પ્રેરિત છે. દેવી માણસોનો વર્ગ અને તેથી દૈત્ય અને દાનવોને સામૂહિક રીતે અસુરો કહેવામાં આવતા હતા. અસુર સેનામાં બંને લોકોનો સમાવેશ થતો હતો. ટૂંકમાં આ 4 જાતના જે વાત કરીએ અદૈવી પ્રકૃતિવાળા માણસોની વાત કરી. ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને અસુરી શક્તિ વિશે જણાવે છે.